ગરમી આવતાની સાથે જ લોકો મોટા ભાગે જમવાનું ઓછું કરી દેતા હોય છે, કારણ કે ઘણીવાર વધુ પડતું જમી લેવાના કારણે ગરમીમાં ગભરામણ થતી હોય છે અને ત્યારે ઘણા લોકો તેના વિકલ્પ તરીકે ફળફળાદી ખાતા હોય છે. ખાસ કરીને લોકો તમને તરબૂચ ખાતા આ સિઝનમાં વધુ જોવા મળશે. પરંતુ ગરમીની આ સિઝનમાં તરબૂચ કરતાં પણ પાવરફુલ છે આ એક ફળ. શું તમે જાણો છો તેનું નામ? ઉનાળો આવી ગયો છે ત્યારે લોકો તરબૂચ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે, પણ અહીંયા તરબૂચ કરતાં પણ જબરદસ્ત ફળની વાત કરવાની છે. આ ફળનું નામ છે શક્કરટેટી. એક એવું ફળ કે જે ગરમીની સિઝનમાં તમારી બોડીને એકદમ ફ્રીઝના ટેમ્પરેચરની જેમ ઠંડુ રાખશે. તરબૂચની જેમ જ શક્કરટેટીમાં પણ લગભગ 95% જેટલું પાણી હોય છે. આ ફ્રૂટનું પાણી તમારી બોડીને ડિહાઇડ્રેશનથી બચાવે છે, બોડીને ડિટોક્સ રાખે છે. સાથે જ તમે પેટ ભરીને જમ્યા હો તેવો અહેસાસ પણ તમને આ ફ્રૂટ કરાવે છે. ગરમીમાં શક્કરટેટીના સેવનથી અદ્ભુત ફાયદા થાય છે, જાણીને તમે પણ ચોંકી જશો. તેથી જ આ ફળને અમૃત ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. જાણો આ ફળના અદ્ભુત ફાયદા વિશે. બોડીને હાઇડ્રેટેડ રાખે, પાચન તંત્રમાં સુધારો કરે, આંખની રોશની વધારે, સ્કિનની ચમક વધારે, ઇમ્યુનિટી બૂસ્ટ કરે, સ્ટ્રેસ ઘટાડે, છાતીમાં થતી બળતરા અટકાવે, પેશાબને લગતી સમસ્યા દૂર કરે. ગરમીની સિઝનમાં શક્કરટેટીને અમૃત સમાન મનાય છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. શક્કરટેટી રેસાયુક્ત અને પાણીથી ભરપૂર હોવાથી પાચન સંબંધિત સમસ્યામાં પણ એક ઔષધ સમાન છે. શક્કરટેટીના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે. આંખો માટે શક્કરટેટી ખૂબ જ ઉપયોગી છે. આંખોનો મહત્વનો ભાગ એટલે કે રેટિના ઉંમર વધતા તેમાં ઘસારો આવે છે. દિવસમાં 2 થી 3 વાર શક્કરટેટી ખાવાથી આંખનો આ ઘસારો તમે અટકાવી શકો છો. આ ફળ સ્કિનને હાઇડ્રેટેડ રાખે છે. રોજ 1 વાટકી શક્કરટેટી લેવાથી સ્કિન તમારી ગ્લો કરશે, સ્કિનનું મોઇશ્ચર જળવાઈ રહેશે. તે વાળ માટે પણ એક કુદરતી કન્ડિશનરનું કામ કરે છે. એસિડિટીની સમસ્યામાં પણ તે રામબાણ ઇલાજ છે. શક્કરટેટીમાં વિટામિન બીની માત્રા રહેલી છે, જે શરીરમાં ઉર્જાના નિર્માણમાં સહાયક થાય છે. આ ફળ શરીરની ઉર્જામાં વધારો કરે છે. શક્કરટેટીમાં રહેલું પોટેશિયમ સ્ટ્રેસની માત્રા ઘટાડે છે. પોટેશિયમ હૃદયને સામાન્ય રીતે ધબકવામાં મદદરૂપ પણ સાબિત થાય છે, જેનાથી માથામાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પહોંચે છે અને દિમાગ યોગ્ય રીતે કાર્ય કરે છે. શક્કરટેટીથી શૌચને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. આ સિવાય તે પેટને સાફ રાખવામાં પણ મદદ કરે છે. હૃદયરોગ અને હૃદયને લગતી બીમારીઓ સામે લડવામાં શક્કરટેટી ફાયદારૂપ છે. શક્કરટેટીમાં 80 થી 90% પાણી રહેલું હોય છે. આ ઉપરાંત બીટા કેરોટીન, ફેટી એસિડ્સ, એમિનો એસિડ્સ અને કેટલાક મિનરલ્સ રહેલા હોય છે. તે ખૂબ શરીર માટે ફાયદાકારક છે. નિયમિત પ્રમાણમાં જો શક્કરટેટી ખાવામાં આવે તો તે ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખે છે. આ ઉપરાંત પેશાબમાં થતી તકલીફો જેમ કે પેશાબમાં થતી બળતરા કે પેશાબ કરતી વખતે દુખાવો વગેરેમાં પણ ફાયદો કરે છે. જે લોકોનો ઓછો પેશાબ થતો હોય તે રેગ્યુલર શક્કરટેટી ખાય તો પેશાબનું પ્રમાણ પણ વધે છે. આ ઉપરાંત સ્ત્રીઓને માસિક સ્રાવ દરમિયાન જે દુખાવો થાય છે તેમાં પણ જો શક્કરટેટી અને શક્કરટેટીના જે બી છે તેને સૂકવીને મુખવાસ તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી પણ ખૂબ ફાયદો થતો જોવા મળે છે. આ ઉપરાંત શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ શક્કરટેટી ખૂબ ફાયદાકારક છે. આ રીતે ન કરતા ટેટીનું સેવન. શક્કરટેટી ખાધા બાદ પાણી ન પીવું. પિત્ત ઊભું થતું હોય તો આ ટેટી ખાવાનું ટાળો. ભૂખ્યા પેટે સેવન ન કરો. જો કે કોઈ પણ ખોરાક ખોટી રીતે લેવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. એ જ રીતે શક્કરટેટીમાં પાણી મોટા પ્રમાણમાં હોય છે. આમાં 95% પાણી રહેલું હોય છે. માટે શક્કરટેટી ખાધા પછી તરત જ ક્યારે પણ પાણી ન પીવું, કારણ કે ડાયરિયા તમને થઈ શકે છે. સવારે ખાલી પેટે પણ શક્કરટેટી ન ખાવી જોઈએ, કારણ કે તે પેટમાં પિત્ત વધારીને એસિડિટી કરે છે.